મારી હાથ પેઢીમાં હું પહેલો ધંધાવાળો છું. સો એ મને એ ફાઇનાન્શિયલ નોલેજ એટલું નહોતું મળ્યું. રિચ ડેડ પુઅર ડેડ ઇઝ વન ઓફ ધેમ. સો એઆઈ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરવાની એક ટિપ. તમે 100 માંથી એકાદ એક્ઝામ્પલ પકડીને અગર ચાલતા હોય ને કે આને તો પૈસો બનાવ્યો, આની પાસે નોલેજ નહોતું, તો આપણને કદાચ એનો પૈસો જ દેખાતો હશે, એની પાછળની એની મહેનત કોઈ દિવસ નહીં દેખાણી હોય. વેલકમ ઉપેન્દ્રસિંહ ઝાલા. કેમ છો? બસ મજામાં છું. થેન્ક યુ સો મચ મંથન ફોર હેવિંગ મી હિયર. ઇટ વોઝ ગ્રેટ પ્લેઝર ટુ બી પાર્ટ ઓફ મંથન બાબા વિથ ચાય. આઈ મીન, અને ઇન્ડિયા પાસે નોલેજ બેઝ પણ એવડો મોટો છે. હું તમને એમ કહું કે મને તમારે 700 એઆઈ એન્જિનિયર્સ આપવાના, તમને બીજા વર્લ્ડની કઈ કન્ટ્રીમાં મળશે? વાત સાચી છે તમારી. સો સેમ મને કયા દિશામાં કીધું એ કદાચ એ જાણતા હશે. સો એઆઈ પીક ઉપર છે કે નથી? નથી. તો નથી તો વોટ યુ સી નેક્સ્ટ 10 years? નોટ નેક્સ્ટ 10 years, સી નેક્સ્ટ 3 years. આજના સમયે બધાને એઆઈ કરવું છે, બટ એમને એ નથી સમજવું કે બિઝનેસની અંદર પ્રોસેસને કેવી રીતે સેટ કરવી. અગર તમે બિઝનેસના પ્રોસેસીસ સેટ નથી કરતા અને એક્સપેક્ટ કરો છો કે મારે એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવું છે, then again it's a problematic thing. In one sentence, who is Upendra Singh Jhala? Welcome back to another episode of Chai Time with Manthan Baba. I am your host Manthan Baba. આજના એપિસોડમાં આપણે મળીશું એઆઈ વિશનરી, એઆઈ એક્સપર્ટ એન્ડ એઆઈ એવેન્જલિસ્ટ ઉપેન્દ્રસિંહ ઝાલાને. ઉપેન્દ્રસિંહ ઝાલાને એઆઈનો ડેકેડ પ્લસ એક્સપિરિયન્સ છે. લાસ્ટ 10 વર્ષમાં એમને 60+ બિઝનેસીસને એઆઈના રિયલ યુઝ કેસીસથી ટ્રાન્સફોર્મ કર્યા છે. અત્યારે એ ન્યુરામોંક્સના ફાઉન્ડર એન્ડ સીઈઓ છે અને હોકિન્સના ફાઉન્ડર છે. ઉપેન્દ્રસિંહ ઝાલા આના સિવાય ઘણા બધા ફોરમમાં એક્ટિવ સ્પીકર છે અને ઘણા બધા સ્ટાર્ટઅપને પણ એ મેન્ટરશિપ આપી રહ્યા છે. ઉપેન્દ્રસિંહ ઝાલા વિશે આપણે કહીએ તો એમને કોઈ પણ બિઝનેસીસમાં એઆઈના રિયલ યુઝ કેસીસ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એનો એક ગજબની એક્સપર્ટાઇઝ છે. તો લેટ્સ કનેક્ટ વિથ ઉપેન્દ્રસિંહ ઝાલા અને એમના વિશે જાણીએ અને એઆઈના ફ્યુચર વિશે જાણીએ કે એઆઈ આપણી જોબ ખાઈ જશે કે નહીં ખાઈ જાય. વેલકમ ઉપેન્દ્રસિંહ ઝાલા. કેમ છો? બસ મજામાં છું. થેન્ક યુ સો મચ મંથન ફોર હેવિંગ મી હિયર. ઇટ વોઝ ગ્રેટ પ્લેઝર ટુ બી પાર્ટ ઓફ મંથન બાબા વિથ ચાય. આઈ મીન, થેન્ક યુ ઉપેન્દ્ર. સો ઉપેન્દ્ર, ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ ન્યુરામોંક્સ વિશે. તો ન્યુરામોંક્સને વિશે મેં જે પણ રીડ કર્યું તો ઇન્ડિયાની ઘણી બધી કંપનીઓ બધી જ સર્વિસમાં વર્ક કરે છે. તો વાય એક્ઝેક્ટલી ધ ન્યુરામોંક્સ ઇઝ ઓનલી વર્કિંગ વિથ એઆઈ એન્ડ ડેટા સાયન્સ? અને તમને ડેટા સાયન્સ અને એઆઈનું કેવી રીતે તમારી જર્ની શું છે? સો મંથન 2013-14 ઇટ વોઝ માય પાસિંગ યર. અને એ વખતે અમારું જે ડેઝર્ટેશન આપણે લાસ્ટ યરનું કરતા હોઈએ એમાં હું, મારા પાર્ટનર્સ, અમે લોકો કોલેજમાં સાથે હતા. સો મારા પાર્ટનર્સ મારા મિત્રો છે. સો વી વર ડુઈંગ ધીસ ડેઝર્ટેશન ઓવર એઆઈ. સો એક અલ્ગોરિધમ છે, ઇટ્સ કોલ્ડ બેક પ્રોપોગેશન. સો અમે લોકોએ બેક પ્રોપોગેશન અલ્ગોરિધમ પર 2012-13 અમે લોકોએ ડેઝર્ટેશન કર્યું. ઓકે. સો ત્યાંથી કહેવાય કે મૂળિયા રોપાણા એઆઈના ક્યાંક ને ક્યાંક. અને એ મૂળિયાનો કદાચ એ જે સીડ્સ જે પડ્યા હતા એની એક્ઝેક્ટ શરૂઆત હું એમ કહી શકું 2019 અમે લોકોએ કરી. અને એક વિચાર સાથે કરી કે ખાલી એઆઈ કેમ નહીં. શરૂઆત બહુ જ સ્ટ્રગલિંગ હોય, બટ આ એક વિચારથી શરૂઆત થઈ હતી કે એઆઈ એકલું એઆઈ કેમ નહીં. બીકોઝ બધું કરવાથી તમે કદાચ એ એક્સપર્ટાઇઝ ના લઈ શકો. અને બીજું ઇન્ટરેસ્ટ. અમારો ઇન્ટરેસ્ટ પણ એવા સેગમેન્ટમાં હતો કે કોમ્પ્લેક્સ વસ્તુ મળે તો કામ કરવાની મજા આવે. એટલે તમારું કેવું એમ છે કે બધા રાજા હશે તો રાજા કોણ હશે? એક્ઝેક્ટલી. સો ઇફ એવરીબોડી ઇઝ કિંગ, નોબડી ઇઝ અ કિંગ. એના જેવું છે. સો વી સ્ટાર્ટેડ વિથ ધીસ થોટ. સો અત્યારે તમે મલ્ટિપલ વેન્ચર્સમાં વર્ક કરો. ન્યુરામોંક્સ છે, પછી હોકિન્સ છે, અને તમે એક્ટિવ સ્પીકર પણ છો અને ઘણી બધી જગ્યાએ તમે મેન્ટરશિપ. તો આટલો બધો ટાઈમ કાઢો છો ક્યાંથી? ટાઈમ કાઢતો નથી. આના માટે આઈડ સે આઈ એમ વેરી થેન્કફુલ ટુ માય ફેમિલી
એન્ડ આઈ વેરી થેન્કફુલ ટુ માય પાર્ટનર્સ, કેમ કે ફેમિલી ઘર સાચવી લે છે અને પાર્ટનર્સ ઓફિસ સાચવી લે છે, એટલે હું આ બધું કરી શકું છું. સો હું સાચું કહું તો હું ટાઈમ કાઢતો નથી, ટાઈમ નીકળે છે જસ્ટ બીકોઝ મને એવા સપોર્ટિવ પાર્ટનર્સ મળ્યા છે. સો મેઇન થેન્ક્સ ટુ ધેમ. ગ્રેટ. સો આપણે એઆઈથી આગળ વધીએ અને પછી આપણે ડેટા સાયન્સ પર આગળ વધીશું. તો એઆઈ એક બઝવર્ડ છે અને આફ્ટર ચેટ જીપીટી લાસ્ટ 2 વર્ષથી ચેટ જીપીટી જે નોર્મલ ડે ટુ ડે યુઝમાં આવ્યું છે, તો એઆઈનો મેઇન ઇમ્પેક્ટ કઈ ઇન્ડસ્ટ્રીમાં જોઈ રહ્યા છો તમે નેક્સ્ટ 2-3 વર્ષમાં? સો અગર હું ડાયરેક્ટ વાત કરું તો એઆઈ દરેક ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પેક્ટ કરશે. જે સ્પેસિફિક કહેવાય છે ને એઆઈ, બહુ મોટો શબ્દ થઈ જાય બઝ એમ કે એઆઈ એમ. અમે લોકો એક શબ્દ કહીએ છીએ કે ભાઈ વી આર ધ કંપની હુ વર્ક પ્રી જીપીટી એરા. બે એરા હોય ને ભાઈ, એક્સેલ આવ્યું એની પહેલાનું એરા, કોવિડ આવ્યું એની પહેલાનું એરા. એવી જ રીતે અમે એવું કહીએ છીએ કે પ્રી જીપીટી એરાથી અમે લોકો એઆઈમાં કામ કરીએ છીએ. એટલે અમે છે ને કોર લેવલે કામ બહુ કર્યું, અલ્ગોરિધમ ડેવલપ કરવા, રિસર્ચ કરવું. કેમ કે સ્ટાર્ટિંગમાં એવું હતું કે સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચર જ એઆઈ પર વધારે ફોકસ કરતા હતા, બિઝનેસીસને એટલો ગેઇન નહોતો થતો. પણ આજના સમયે અગર તમે જોશો ને તો આપણા ઓફિસના નાનામાં નાના એમ્પ્લોયથી લઈને આપણા કસ્ટમરના ઓફિસના નાના એમ્પ્લોય સુધી તમામ માણસો આજે એઆઈની સાથે કનેક્ટેડ છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. ગ્રામરલી વાપરવાથી લઈને ચેટ જીપીટી વાપરવા સુધી તમામ માણસો એઆઈ વાપરે છે. સો એવું ખોટું નહીં કહી શકું હું કે કોઈ ઇન્ડસ્ટ્રીને ઇમ્પેક્ટ નહીં થાય. બહુ મોટા લેવલે ઇમ્પેક્ટ થવાની છે અને હજી આ શરૂઆત થઈ નથી. અગર બધાને એવું લાગતું હોય કે એઆઈનો સમય આવી ગયો છે તો સોરી, એઆઈનો સમય હજી નથી આવ્યો. એઆઈનો સમય આવવાનો છે આવનારા 2 થી 5 વર્ષમાં. તમે જોશો એની ઇમ્પેક્ટ કેવા લેવલની આવશે. સો હું એમ કહીશ કે એક ઇન્ડસ્ટ્રીને નહીં, દરેક ઇન્ડસ્ટ્રીમાં આની બહુ મોટા લેવલની ઇમ્પેક્ટ આવશે. સો એકાદ એઆઈ કેસ, રિયલ કેસ સ્ટડી, મતલબ અમારા માટે એઆઈ છે ચેટ જીપીટી, કે અમે મતલબ એને ઈમેલ ડ્રાફ્ટ કરવા યુઝ કરીએ છીએ, મેટાનો યુઝ કદાચ અમે ઇન્સ્ટાગ્રામમાં ઇમેજ બનાવવા કરીએ છીએ. એના સિવાયનો રિયલ યુઝ કેસ જે બિઝનેસમાં યુઝ થાય અથવા મોટી ઇન્ડસ્ટ્રીમાં યુઝ થઈ શકતો? હું સમજી ગયો આપની વાત. સૌથી મોટી ઇન્ડસ્ટ્રી અગર હું આઈટી સેગમેન્ટની વાત કરું તો જેમ આપ ખુદ પણ એમાં કામ કરો છો અને ઘણા બધા કામ કરે છે, વિચ ઇઝ ઇન ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી. ઘણા વર્ષો ઈ કોમર્સ ચલાવ્યા પછી ઈ કોમર્સ ઓનરને એક અંદાજો આવ્યો કે આફ્ટર જીપીટી, આફ્ટર કોવિડ ખાસ કરીને એ જાણવા મળ્યું કે કસ્ટમરોને છે ને એ ફીલ ગુડ જતી રહી છે, કે દુકાનમાં જાય, દુકાનવાળો સમજાવે, વસ્તુ સમજાવે, એને ગાઈડ કરે, એના લગતી વસ્તુ એને મળે. હવે જ્યારે તમે એ જ વસ્તુઓ, ફોર એન એક્ઝામ્પલ, તમે મોટા ડી માર્ટમાં જાઓ તો ડી માર્ટમાં પણ ગાઈડ મળે છે તમને, કે તમને કંઈ નથી મળતું તમે કોઈકને પૂછી શકો છો. આ જે ફિલિંગ છે ને ઈ કોમર્સમાં મિસિંગ થતી જતી હતી દિવસે. એના લીધે કેવું થાય કે તમારી એક ફીલ ગુડ પરચેસની ફિલિંગ હોય ને એ મિસ હતી, કસ્ટમરનો એક્સપિરિયન્સ હતો ને એ બગડતો જતો. હવે તકલીફ એવી છે કે તમે દિવસે ને દિવસે મોટી ઇન્વેન્ટરી બનાવતા જાઓ છો. મોટી ઇન્વેન્ટરી એટલે હું એમ કહી શકું 30,000 પ્રોડક્ટ, 50,000 પ્રોડક્ટ, 1 લાખ પ્રોડક્ટ. હવે વિચારો, એક કસ્ટમરના સાઈડથી એને એની લગતી પ્રોડક્ટ ગોતવી હોય તો ફિલ્ટર્સ મારવા પડે. ઘણી વખત આપણે એવા પણ કસ્ટમર્સ જોતા હોઈએ છીએ કે જેને એટલું બધું ટેક સેવી નોલેજ ના હોય. સો આ કેસમાં અમે એક પ્રોડક્ટ રેકમેન્ડેશન એન્જિન બનાવ્યું અમારા, અને અમે લોકોએ જેને ડિલિવર કર્યું એ સ્વીડનની, આઈ કેન સે યુરોપની ટોપ 5 બેઝિકલી ફિશિંગ રિલેટેડ પ્રોડક્ટ્સમાં એ લોકો ડીલ કરે છે. એની અંદર અમે અમારું પ્રોડક્ટ રેકમેન્ડેશન એન્જિન આપ્યું અને એને અમે એવી રીતે આપ્યું કે કસ્ટમરને કન્સલ્ટ કરીને વસ્તુ વેચે. જેથી ફોર એન એક્ઝામ્પલ, તમે ફિશિંગમાં છો, તમને ફિશિંગ વિશે કશું જ નથી ખબર, તમે શરૂઆત કરો છો, તો તમે કોઈ પણ દુકાનમાં જાઓ તો કેવી વાત કરો, ભાઈ હું નવો છું ફિશિંગમાં, મને તમે કઈ રીતે પ્રોડક્ટ આપશો. સો બેઝિકલી આ જ વસ્તુ અમે બોટ પાસે કરાવડાવી. આઈ કેન સે એઆઈ એજન્ટ, આઈ કેન સે એઆઈ બોટ, આઈ કેન સે બોથ. કેમ કે અમે કેવું કરીએ છીએ કે કસ્ટમર આવે એને ગાઈડ કરીએ કે ભાઈ ફોર એન એક્ઝામ્પલ તમે આ પ્રોડક્ટ પરચેસ કરો છો તો આ પ્રોડક્ટની સાથે તમારે આટલી વસ્તુનું ધ્યાન આપવું જોઈએ. ફોર એન એક્ઝામ્પલ કોઈ કેમ કહે છે કે મને આ ટાઈપની ફિશ પકડવી છે, તો કોઈ કેમ કહે છે મને ફ્રેશ વોટરમાંથી ફિશ પકડવી છે, તો એના માટેના ઇક્વિપમેન્ટ કયા, અત્યારે એ વસ્તુ મિસિંગ છે. એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને અમે લોકોએ પ્રોડક્ટ એન્જિન બનાવ્યું કે જે તમને ગાઈડ કરે કે કઈ રીતે કઈ આઈટમ પરચેસ કરવી. અને એક વખત તમારો ઇન્ટેન્ડ, કસ્ટમરનો ઇન્ટેન્ડ ક્લિયર થઈ જાય ને કે યસ મારે આ જોવે છે,
એના પછી એને લગતી ટોપ 5 કે 10 પ્રોડક્ટ્સ મારે એને આપવાની, જેનાથી અમે ઈ કોમર્સના સેલ્સને 5 થી 10% અપ લઈ ગયા. સો ધેટ્સ હાઉ ઈ કોમર્સ ચેન્જીસ. અગર હું બીજા એક યુઝ કેસની વાત કરું, રિયલ યુઝ કેસની, તો ફેશન ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો અત્યારે વર્ચ્યુઅલ ટ્રાયલ ઉપર કામ કરી રહ્યા છીએ. હવે તકલીફ કેવી છે કે બહુ બધા મોડલ્સને રાખવા, બહુ બધા લોકેશન્સ પર જવું, એનો શૂટ કરવું, ઇટ્સ અ વેરી ક્લમઝી ટાસ્ક એન્ડ વેરી કોસ્ટલી ટાસ્ક. સો અમે પ્રોડક્ટને ટ્રાય ઓન, અને બીજી ઈ કોમર્સનો જ બીજો પ્રોબ્લેમ, જે રિટર્ન પ્રોડક્ટ્સનો પ્રોબ્લેમ છે, એ એટલો બધો કોસ્ટલી ને એટલી બધી પ્રોબ્લેમેટિક વસ્તુઓ છે, એના લીધે સ્કેમ્સ પણ બહુ થાય છે અને કોસ્ટ પણ ઓવરઓલ વધી જાય છે, ઇન્વેન્ટરી ઇશ્યુઝ પણ આવે છે. આને ધ્યાનમાં રાખીને અમે વર્ચ્યુઅલ ટ્રાય ઓન જેવી પ્રોડક્ટ ઊભી કરી, અને અમારો પોતાનો જ એલ્ગોરિધમ છે એ પણ, જેની અંદર તમે તમારા કસ્ટમરને એક વર્ચ્યુઅલ ટ્રાય ઓનનો ફીલ આપી શકો. કસ્ટમર આવે, તમારી પ્રોડક્ટ જોવે, ત્યાં વર્ચ્યુઅલ ટ્રાય ઓનનું બટન હોય, ક્લિક કરે, પોતાનો કરંટ ફોટો પાડે કે અપલોડ કરે અને ટ્રાય કરી શકે કે એના ઉપર કપડાં કેવા લાગે છે. એક પ્રોબ્લેમ શું હતો, આ વસ્તુ પહેલા AR VR થી થતી હતી, પણ એમાં બોડી ફિટ નતું આવતું, જેના લીધે તમને તમારા ઉપર કેવું ફીલ આવશે ને નથી ખબર પડતી. અમે પ્રોડક્ટ બનાવી, એની અંદર તમે ફીલ કરી શકો કે તમારા ઉપર એવું કેવું લાગે છે પ્રોડક્ટ. સો મેં એક જ ઇન્ડસ્ટ્રીના 2 યુઝ કેસ કીધા, વિચ ઇઝ એન ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી એટ ધ એન્ડ ઓફ ધ ડે. બટ હવે જસ્ટ વિચારો કે હું એ જ વર્ચ્યુઅલ ટ્રાય ઓનને કોઈ મોડલને આપું, એ મોડલના કપડાં રિપ્લેસ થઈ જાય, એને હું ત્રીજા અલ્ગોરિધમને આપું અને એક રેમ્પ વોક કરી શકે. જસ્ટ થિંક અબાઉટ ઇટ, ધ વાસ્ટ એરિયા ઓફ ફેશન. That's great. સો ઘણા બધા બિઝનેસ એઆઈને એડોપ્ટ કરવા માંગે છે, બટ એમના મગજમાં ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે. ધ ઓનલી ક્વેશ્ચન ઇઝ કે રોબોટ રિયલમાં સાચું કામ કરશે કે ખોટું કામ કરશે, કે મારા એમ્પ્લોય ખોટું કામ કરી શકે છે, તો હાઉ કેન આઈ ટ્રસ્ટ એઆઈ કે એ સાચું કામ કરશે. આના સિવાયના કેટલા મિથ છે જેના લીધે લોકો એઆઈને એડોપ્ટ નથી કરતા? જે મારો એક્સપિરિયન્સ આજ સુધી અલગ અલગ બિઝનેસીસ કે સ્ટાર્ટઅપ સાથેનો રહ્યો છે, એ પ્રમાણે સૌથી મોટો મિથ એવો છે કે એઆઈ છે ને મારું કામ ઇઝીલી કરી લેશે. બટ એ લોકો એ નથી સમજતા કે એના માટે પહેલા એમની પ્રોસેસ ક્લિયર હોવી જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, તમે અત્યારે બહુ બધું એઆઈ એજન્ટિક સાંભળતા હશો કે ભાઈ મંથન બાબાના શોમાં કોઈને આવવું હોય તો મીટિંગ બુક કરવી છે મારે તમારી સાથેની, તો મીટિંગ બુક કરવા માટે પહેલા તો તમારી મીટિંગ બુકની પ્રોસેસ હોવી જોઈએ. અગર એ પ્રોસેસ જ નથી તો તમે ત્યાં એજન્ટિકથી એ પ્રોસેસને રિપ્લેસ કેવી રીતે કરશો? આજના સમયે બધાને એઆઈ કરવું છે, બટ એમને એ નથી સમજવું કે બિઝનેસની અંદર પ્રોસેસને કેવી રીતે સેટ કરવી. અગર તમે બિઝનેસના પ્રોસેસીસ સેટ નથી કરતા અને એક્સપેક્ટ કરો છો કે મારે એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવું છે, ધેન અગેન ઇટ્સ અ પ્રોબ્લેમેટિક થિંગ. સો આ વસ્તુ છે ને નથી સમજતા. એક પ્રોબ્લેમ આ છે. બીજો પ્રોબ્લેમ એ છે કે એમના ગેપ એનાલિસિસ બહુ ક્લિયર નથી હોતું. મેં ઘણા સ્ટાર્ટઅપ્સને જોયું છે, જસ્ટ ફોર ધ સેક ઓફ નેમ ઓફ એઆઈ દે વોન્ટેડ ટુ પુટ ઇન કે ભાઈ આમાં એઆઈ ઘુસેડી દઈએ, આની અંદર એઆઈ નાખી દઈએ. તકલીફ એવી છે કે એઆઈ નાખવું ઇઝી છે, બટ એને સસ્ટેન કરવું એટલું જ ડિફિકલ્ટ છે, જસ્ટ બીકોઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજના સમયે તમે એઆઈના સર્વર્સ લેવા જશો તો તમારે જીપીયુ લેવલના સર્વર્સ જોશે, એ ઇન્ફ્રાને મેનેજ કરવા માટે એ લેવલની કેપેબિલિટીઝ જોશે, એ લેવલનો કોસ્ટ બેર કરવો પડશે. સો ધેટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર કે શું એકચ્યુઅલમાં તમે કોઈ ગેપ એનાલિસિસ કરો છો, શું એની જરૂરિયાત તમારા બિઝનેસને છે, શું તમારી પ્રોસેસીસ ઓલરેડી સેટ છે. અગર એ નથી અને તમે એઆઈ નાખવા માંગો છો તો તમે ઓલવેઝ ક્લ્યુલેસ રહેશો કે કઈ જગ્યાએ મારો એઆઈ અથવા કઈ જગ્યાએ એઆઈ એજન્ટ મારા વર્કને રિપ્લેસ કરી શકશે અથવા મારા વર્કને ઇઝી કરી શકશે, રાધર આઈ કેન સે. ઓકે, સો આ ક્વેશ્ચનને વધારે સિમ્પ્લિફાય કરું કે બિઝનેસીસ માટે મિથ શું છે, બિગેસ્ટ મિથ ઓફ એઆઈ ફોર અ બિઝનેસીસ? ફોર એન એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ લઈએ કોઈ પણ બિઝનેસની અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટનો. એમને એવું છે કે હું એઆઈ વાપરીશ ને તમારો અકાઉન્ટ વાળો જતો રહેશે, મારા અકાઉન્ટ વાળાની મારે જરૂર નથી. અને આના લીધે એક બીજો મિથ પણ છે કે ભાઈ એઆઈ જોબ્સ ખાઈ જશે. શું તમને લાગે છે કે તમારા અકાઉન્ટ્સની ક્લેરિટી અથવા તમારા અકાઉન્ટ્સનું જે ફોર્મો હોય છે એ તમારો એઆઈ એજન્ટ તમને આપી દેશે અને તમે એને બિલીવ કરી લેશો આંખો બંધ કરીને? એમાં 2 થી 3 પ્રોબ્લેમ્સ છે. એક, ઘણા બધા અઝમ્પશન્સ છે જે એઆઈ લોજિક સિવાય સમજવાનો નથી, એના માટે હ્યુમન ઇન્ટરવેન્શન ઇમ્પોર્ટન્ટ છે. સો બધા લોકોને એવું ફીલ થાય છે કે અમે આ માણસને રિપ્લેસ કરીને આટલો કોસ્ટ બચાવી લેશું, પણ સામે એ લોકો એ નથી વિચારતા કે એની આરઓઆઈ શું અને શું એકચ્યુઅલ આરઓઆઈ થી મારું કામ ઇઝી થશે.
જે મેં ગેપ એનાલિસિસની વાત કરી ને આની પહેલા, એ આની સાથે ડાયરેક્ટલી સંલગ્ન છે. તમે અગર એ ગેપ એનાલિસિસ ક્લિયર નથી કરતા કે શું આ કામ કરવાથી મારું ROI જળવાશે, હું અકાઉન્ટન્ટને રિપ્લેસ કરી નાખીશ તો મારા જે ડેલી ટાસ્ક છે, જે નાના નાના અકાઉન્ટિંગના ટાસ્ક છે, જે હું ખાલી ફોન પર વાત કરીને કહી દેતો હતો અથવા એને બોલાવીને સમજી જતો હતો, એ થશે. એના માટે રાધર આઈ કેન સે equipped your team with AI tools or I can say with AI knowledge. હા, જે cumbersome task છે, હું એવું કહી શકું કે જે tedious task, જે repetitive task છે, એનું તમે RPA કરી શકો, રોબોટિક પ્રોસેસ ઓટોમેશન કરી શકો, કે જેનાથી તમારી એફિશિયન્સી વધી શકે, પ્રોડક્ટિવિટી વધી શકે. આને ધ્યાનમાં રાખીને અગર આપણે પ્રોસેસને સેટ કરી હોય ને તો 100% તમે તમારા બિઝનેસમાં પ્રોપર જગ્યાએ AI સેટ કરો ને જેનો ROI તમને ડાયરેક્ટ દેખાય. પરફેક્ટ છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન કે એઆઈમાં ઇન્ડિયાનું ફ્યુચર શું? જે રીતે સેમ ઓલ્ટમેને કીધું હતું કે તમારી કોઈ મતલબ ઇન્ડિયાનું કોઈ કેલિબર નથી કે તમે ChatGPT બનાવી શકો. સો જે ગ્લોબલ કોમ્પિટિશન ચાલી રહ્યું છે, ચાઇનાનું ડીપસીક આવ્યું કે બીજા બધા મોડેલ આવ્યા, તો તમને શું લાગે છે ઇન્ડિયામાંથી કોઈ આવી AI પ્રોડક્ટ આવી શકે છે? મંથન, I'll say two things. વર્લ્ડમાં બે શબ્દ છે. એક છે કે ચાઇના ઇઝ એન વર્લ્ડ્સ ફેક્ટરી, ઓકે. સો ઇન્ડિયા ઇઝ એન સર્વિસ એન્જિન ઓફ વર્લ્ડ. સો ઇફ સેમ અલ્ટમેન સેઝ દેટ કે ઇન્ડિયા પાસે કેલિબર નથી, તો કદાચ એ જ ભૂલી જાય છે કે એમની કન્ટ્રીથી 90% બિઝનેસ કે જે સ્ટાર્ટઅપ્સ બનેલા છે એ ઇન્ડિયામાં જ ક્યાંક ને ક્યાંક બનેલા છે. હા, એક અગર તમે ઇન્ડિયાની વાત કરતા હોય તો આજે વર્લ્ડનો સૌથી મોટો કન્ઝ્યુમર અને પર કેપિટા ઇન્કમ પણ ઇન્ડિયાની ડે ટુ ડે વધી રહી છે. સો અગર એક કન્ઝ્યુમર બેઝ તમે લઈને ચાલો બિઝનેસ પર્સપેક્ટિવથી, તો ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ યુઝર ઓફ AI ફોર નાઉ. એન્ડ ડેફિનેટલી અગર ઇન્ડિયા ઇઝ બિગેસ્ટ યુઝર, then automatically India becomes the biggest creator of AI. For an example, તમે ગવર્મેન્ટનો એક ઇનિશિયેટિવ જોઈ લો, ભાષિની કરીને એક આપણું પોતાનું એન્જિન છે, જેની અંદર તમે તમારી લોકલ લેંગ્વેજમાં મોડેલ ટ્રેન કરી શકો. હું તમને કહું કે તમારે કોઈ પર્ટિક્યુલર તામિલ લેંગ્વેજ, અથવા તામિલ તો પણ ફેમસ છે, કોઈ કન્નડ લેંગ્વેજ કે જે લોકલ લેંગ્વેજ છે એની અંદર તમારે AI મોડેલ જોઈએ છે, તો એ કેપેસિટી બીજા વર્લ્ડમાં કોઈની પાસે નથી. એ આપણે જ કરી શકશું. અને હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે ઇન્ડિયા પાસે કન્ઝ્યુમર બેઝ પણ એવડો મોટો છે અને ઇન્ડિયા પાસે નોલેજ બેઝ પણ એવડો મોટો છે. હું તમને એમ કહું કે મને તમારે 700 AI એન્જિનિયર્સ આપવાના, તમને બીજા વર્લ્ડની કઈ કન્ટ્રીમાં મળશે? વાત સાચી છે તમારી. સો સેમ અલ્ટમેને કયા દિશામાં કીધું એ કદાચ એ જાણતા હશે, બટ હું તો એટલું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે એ જે નોલેજ બેઝ છે ને એ દુનિયામાં બીજી કોઈ કન્ટ્રી પાસે નથી. કદાચ ચાઇના પાસે હશે તો એ લોકોના પોતપોતાના ઇશ્યુઝ હશે. અગર હું મેન્યુફેક્ચરિંગની વાત કરું તો આપણા મગજમાં પહેલી ચાઇના આવે. એ સર્વિસની વાત કરો તો પહેલા જ આપણું ઇન્ડિયા આવવું જોઈએ. સો ઇટ ઇઝ હેવિંગ અ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી, ઇટ ઇઝ હેવિંગ બિગેસ્ટ આઈ કેન સે પ્લેટફોર્મ ફોર AI. ઇવન ગવર્મેન્ટ ઇઝ પુટિંગ લોટ ઓફ એફર્ટ્સ બિહાઇન્ડ ઇટ. થેન્ક યુ. આ બધું AI નું આપણે પત્યું. હવે આવીએ ટેકનિકલ વર્ડ્સમાં, વિચ ઇઝ LLM. LLM ઇઝ કોલ્ડ ફોર લાર્જ લેંગ્વેજ મોડલ્સ. સો લાર્જ લેંગ્વેજ મોડલ્સ એટલે ChatGPT. તો તમે પહેલા ChatGPT સમજાવો કે ChatGPT શું હોય અને આ બધા જે LLM ની વાતો થઈ રહી છે એ કેવી રીતે યુઝફુલ થઈ શકે? જો LLM મોડલ્સ આવ્યા ને, અમે લોકો GPT 2.0 થી કામ કરતા હતા. ઓકે. GPT એ વખતે જીવતું હતું, એવું નતું કે GPT અચાનક જ આવી ગયું છે. GPT ને વર્ષો થઈ ગયા ચાલુ થાય, પણ એ વખતે બહુ લિમિટેડ એક્સેસ એ લોકો આપતા હતા અને બધા માટે એક્સેસિબલ હતું પણ નહીં. તમે એ વખતે પણ API લઈ શકતા હતા. LLM લાવવાનું રીઝન એક જ હતું કે હું અત્યારે જે પણ કંઈ બોલી રહ્યો છું એની જે કન્ટેક્સ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ પહેલા મિસિંગ હતી. એના પહેલા પબ્લિક એને NLP તરીકે ઓળખતી હતી, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. તમે જે પણ કંઈ બોલો છો AI એને કેવી રીતે સમજશે, આ જે સમજણ છે ને એને આપણે NLP કીધી અને NLP ના કન્ટેક્સ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગનો બેઝ બનાવ્યો, એને આપણે લાર્જ લેંગ્વેજ મોડેલ કીધું. લાર્જ લેંગ્વેજ મોડેલ એક એવી વસ્તુ છે કે જે તમારી તમામ વસ્તુ, હવે હું એક વસ્તુ કહું તમને, ગૂગલ પાસે દુનિયાનું હરેક નોલેજ છે. એ તમને ને મને ખબર છે કે એને ઇન્ડેક્સિંગ કરીને રાખેલું છે, એની પાસે તમામ નોલેજ નથી. એની પાસે વે છે એ નોલેજને એક્સેસ કરવાનું. એક્ઝેક્ટલી એવી જ રીતે GPT પાસે અથવા તો LLM મોડેલ, હું LLM મોડેલ કહીશ કેમ કે GPT એક નથી. GPT, Grok,
લામા, જેમિનાઈ, there are a lot of LLM models available in the world. હવે કોઈ પણ વસ્તુનું નોલેજ એને આપી દીધું. એક એવું સમજો, એક બાળક છે, બાળકને તમે દુનિયાની તમામ બુક્સ, તમામ નોલેજ, તમામ ડેટા એને આપી દીધો. હવે એને એક્સેસ કરવાનો જે મિકેનિઝમ છે એને આપણે લાર્જ લેંગ્વેજ મોડલ કહીએ છીએ, જેની પાસે એવી કેપેબિલિટીઝ છે કે તમને સમજી શકો ને એ શબ્દોમાં તમારે જે કન્ટેક્સ્ચ્યુઅલ વેમાં ડેટા જોઈએ છે ને એ વેમાં તમને ડેટા આઈડેન્ટિફાય કરીને આપે. આને આપણે લાર્જ લેંગ્વેજ મોડલ કહીએ. જીપીટી એ શું કર્યું, આ વસ્તુને પહેલા તો ફ્રી કરી. ગૂગલ શું કામ ફેમસ થયું હતું? આજે પણ ગૂગલ ફ્રી છે, આપણને એવું લાગે છે ફ્રી છે, પણ આપણે પ્રોડક્ટ છીએ એકચ્યુઅલી. યસ, વી આર ધ પ્રોડક્ટ ઓફ જીપીટી, વી આર ધ પ્રોડક્ટ ઓફ ગૂગલ. હાઉ? Because we are giving our time, we are not investing money here. What we are investing is time. તમે જીપીટી પાછળ સમય નાખો છો, તમે ગૂગલ પાછળ સમય નાખો છો. આ વસ્તુ તમને હેલ્પ કરે છે તમારો નોલેજ ગેઇન કરવા માટે. સો જીપીટી ઇટસેલ્ફ ઇઝ અ LLM મોડલ જેની અંદર બહુ બધું નોલેજ બેઝ છે. તમે સમજી શકો તમારી જરૂરિયાત પ્રમાણે તમને ગાઈડ કરીને આપનારું નોલેજ, એને એક્સેસ કરવાનો વે એટલે LLM, અને તમારી લેંગ્વેજમાં કન્વર્ટ કરી આપવાની તાકાત એટલે LLM. સો ગ્રેટ. સો લાઈક લેટ્સ સે હું બેનિફિટની વાત કરું તો કોઈ પણ મતલબ માય 9 years ડોટરથી માંડીને તો માય ફાધર જે 70 yearsના છે એ એમની ભાષામાં, ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં જીપીટીને વોઇસ મોડલ કે ટેક્સ્ટ મોડલમાં ક્વેશ્ચન પૂછશે તો જીપીટી એમને જે પરફેક્ટ છે. થેન્ક યુ સર. તો હવે આની વાત થઈ એઆઈ એથિક્સ ઉપર આવીએ આપણે, કે મતલબ ઇનિશિયલી જ્યારે એઆઈ એથિક્સની વાત કરીએ તો એનીવન કેન મિસયુઝ ધ એઆઈ. તો વોટ કુડ બી ધ મિસયુઝ ઓફ એઆઈ, અને એને ઓવરકમ કરવા માટે ગવર્મેન્ટ એઝ વેલ એઝ કંપનીઝ લાઈક જીપીટી ઓર જેમિનાઈ ઓર ગ્રોક કરી રહી છે, શું કરી રહી છે? સો એક છે ને આખું નવું ફિલ્ડ ઊભું થઈ રહ્યું છે, જેને એથિકલ એઆઈ નામની એક ડેઝિગ્નેશન છે. કોઈ પણ આવી મોટી કંપનીઝ હશે ને ત્યાં એક એઆઈ એથિક્સ નામનું એક ડિપાર્ટમેન્ટ હશે અથવા તો એક ડેઝિગ્નેશન હશે, જ્યાં એક માણસ કામ કરતો હશે જેનું ધ્યાન એક જ હશે કે જે પણ આન્સર્સ કે જે પણ ડેટા મારા મોડલ્સમાંથી બહાર નીકળે છે, શું એ હ્યુમનના પર્સપેક્ટિવથી એથિકલી રાઈટ છે કે રોંગ છે. ફોર એન એક્ઝામ્પલ, હું તમને એક પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવું. એક બાળક હોય, એ બાળકને અગર હું નાનપણથી એવું શીખવાડું કે ગાળો બોલવીને બહુ સરસ વાત છે, તમે બોલો જેટલી બોલવી હોય એટલી, તો બાળક મોટો થઈને ગાળો બોલતો થશે. પણ અહીંયા મા બાપે એને એથિક્સ આપ્યા. એવી જ રીતે જ્યારે LLM મોડલ ટ્રેન થતા હોય ત્યારે અમે લોકો અમારી લેંગ્વેજમાં એને ડેટા ક્લિનિંગ કહેતા હોઈએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, જે ઇમેજ જનરેશન છે એમાં 2 ટાઈપના મોડલ્સ આવે છે. એક રેગ્યુલર મોડલ જેમાં ઇમેજ જનરેશન આવે, અને બીજું NSFW મોડલ જેમાં એડલ્ટરી સાઇડની ઇમેજીસ આવે. જ્યારે તમે વાત કરો નોર્મલ મોડલની, તો જ્યારે મોડલને ટ્રેન કરવામાં આવતું હોય ને, નોલેજ આપવામાં આવતું હોય ને, એ સમયે એઆઈ એથિક્સના જે પર્સન્સ હશે એ ધ્યાન આપશે કે જે ડેટા પાસ ઓન થઈ રહ્યો છે એ ઇથિકલી રાઈટ છે કે નહીં. બીજું, જ્યારે એનું ટેસ્ટિંગ થતું હોય મોડલ્સનું, એ ટાઈમે પણ એ લોકો ધ્યાન આપે કેવા ટાઈપના આન્સર્સ મોડલ આપી રહ્યું છે. અને આ એક ઇટસેલ્ફમાં એક મોટી ફિલ્ડ બનશે ઇન ફ્યુચર. કોઈ જે લોયર સાઇડ છે એ લોકો માટે કહી શકું એક ઓપોર્ચ્યુનિટી છે. જેવી રીતે આપણામાં આઈપી એટર્ની હોય છે, એવી રીતે હું ફ્યુચરમાં જોઈ રહ્યો છું કે એઆઈ એટર્ની આવશે, અને એ લોકો એઆઈ એથિક્સને ધ્યાન આપશે. મેં તમને જે 2-3 પર્સપેક્ટિવ કીધા ને, આ રીતે એ લોકોનું કામ છે કે જે મૂળ સિદ્ધાંતો હ્યુમનના જે છે એ પ્રમાણે મોડલ આન્સર આપે અને મોડલ ધ્યાન આપે કે મારે આ વસ્તુને કેવી રીતે પ્રેઝન્ટ કરવું, શું આ રાઇટલી પ્રેઝન્ટ થાય છે કે નહીં થાય. હું એક કેસ લઈશ. તમને યાદ હોય તો જ્યારે જીપીટીએ રેડિટ પરચેસ કર્યું, તો માઇક્રોસોફ્ટે રેડિટ પરચેસ કર્યું, એ ટાઈમે રેડિટના ડાર્ક ડેટા એ વિધાઉટ સ્ક્રુટનાઇઝ થયા હશે. અને એવું નથી, ટેકનિકલ વર્લ્ડ છે, નાના મોટા ઇશ્યુઝ તો થાય જ છે. આઈ થિંક જીપીટીમાં અથવા જેમિનાઈમાં, આઈ ફોરગોટ ધ એક્ઝેક્ટ LLM, બટ એવું થયું હતું કે કોકે એવું પૂછ્યું કે હું ડિપ્રેશનમાં છું તો શું કરું, અને મોડલ એવો જવાબ આપે તો તું સુસાઇડ કરી લે. સો આ ઇથિકલી રોંગ હતું. હવે એને આ લોકોએ કરેક્ટ કર્યું. તો આ આઈડેન્ટિફાય કરવા વાળો પણ હ્યુમન જ હતો, એને સ્ટોપ કરવા વાળો પણ હ્યુમન હતો. સો એને કંટ્રોલ કરવું ને LLM ને, એ એક
ચેલેન્જ છે, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે એઆઈ એથિક્સ નામની એક આખી ફિલ્ડ ઊભી થવાની છે જે આ ધ્યાન આપશે આ બધી વસ્તુઓ ઉપર. એટલે તમારું કેવું એવું છે કે એઆઈને સતત ટ્રેન કરતા રહેવું પડશે એથિક્સ માટે. હ્યુમન ઇવેલ્યુએશન જે રીતે થયું ને એ રીતે મારા હિસાબથી એઆઈ ઇવેલ્યુએશન પણ જરૂરી છે. ડે બાય ડે, એવરી ડે સમથિંગ ન્યૂ ઇઝ કમિંગ અપ, સમથિંગ ન્યૂ ઇઝ પોપિંગ અપ. સો એઆઈ ઇવેલ્યુએશનની અંદર પણ આ બધા વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. Okay, let's move to next part of a question. Future of AI and a career advice. So, પહેલો છે normal question. AI job લઈ જશે? લઈ જશે. એઆઈ જોબ લઈ જશે અગર તમે એઆઈ થી ઇક્વિપ્ડ નહીં થાવ તો. તમે યાદ કરો જ્યારે માઇક્રોસોફ્ટે એક્સેલ લોન્ચ કર્યું, Okay. જ્યારે વર્લ્ડમાં કેલ્ક્યુલેટર્સ નતા ને કેલ્ક્યુલેટર આયા, જ્યારે વર્લ્ડમાં કોમ્પ્યુટર્સ નતા ને કોમ્પ્યુટર આયા, ધ વે ઓફ વર્કિંગ ડિફર્સ. આજે કોઈ પણ સીએ પોતાની ફિલ્ડમાં સૌથી પહેલા એ ધ્યાન રાખે છે કે અકાઉન્ટિંગના સોફ્ટવેર શીખે. કોઈ પણ ડિઝાઇનર આવે તો સૌથી પહેલા એ ધ્યાન રાખે છે કે ક્રિએટિવિટી તો હોવી જ જોઈએ, બટ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ એને ફોટોશોપ પણ આવડવું જોઈએ, આવા ટૂલ્સ પણ આવડવા જોઈએ. આઈટી વાળામાં લોજિકલ નોલેજ બહુ સારું હોય પણ કોડિંગ નહીં આવડતું હોય તો શી કેન નોટ સર્વાઈવ. એવી જ રીતે અગર તમે એઆઈની ફિલ્ડમાં છો, કોઈ પણ ફિલ્ડમાં છો, આધર આઈ કેન સે, અને અગર તમે આવનારા 2 થી 5 વર્ષમાં એઆઈના ટૂલ્સ અથવા એઆઈના બેઝથી તમે અપરિચિત છો તો તમે 100% તમારી જોબ ગુમાવી બેસશો. અગર તમે તમારા કામને બીજાના કમ્પેરિઝનમાં અપ ના લઈને ગયા તો તમે તમારી જોબ ગુમાવી બેસશો. AI is very important part of life. That's why I am saying we are in after new evaluation era, which is called AI era. That's great. જે તમે કીધું ન્યૂ એરા, પણ એઆઈ નું બ્લોકચેન જેવું નહીં થાય ને કે મતલબ ડ્યુરિંગ કોવિડ અમે બધા ક્રિપ્ટોકરન્સી લીધી હતી અને બ્લોકચેન ટેકનોલોજી વોઝ વેરી ફેમસ, કે આપણે વાત કરીએ કે વેબ 2.0, તો એવું મિથ તો સાબિત નહીં થાય ને કે 3 વર્ષ પછી લોકો ભૂલી જશે વેબ 2.0 શું હતું. હું આનો આન્સર એક જ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કનેક્ટ કરાવીશ. જ્યારે ક્રિપ્ટોકરન્સી કે બ્લોકચેન, આપણે બ્લોકચેન ક્રિપ્ટોકરન્સીની વાત ના કરીએ, આપણે બ્લોકચેન ટેકનોલોજીની વાત કરીએ. જ્યારે બ્લોકચેન આવ્યું ત્યારે એનો રિયલ યુઝ કેસ શું હતો અને કરવામાં શું આવ્યું. ઇટ ઇઝ યુઝ ફોર ડિફરન્ટ પર્પઝ. ટેકનોલોજી ઇટસેલ્ફ ઇઝ અ વેરી ગુડ થિંગ. સારું, હું તમને બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ કરાવું. વર્લ્ડ લેવલના લીડર્સે કોઈ દિવસ બ્લોકચેનની કોઈ સમિટ ક્રિએટ કરી હતી? ના. આજે એઆઈ સમિટમાં દુનિયાના તમામ વર્લ્ડ લીડર્સે ભેગું થવું પડે છે, કેમ કે ક્યાંક ને ક્યાંક એમના મનમાં પણ એ ડર છે અથવા ક્યાંક ને ક્યાંક એમના મનમાં પણ એવું છે કે મારી કન્ટ્રી આ ઇવેલ્યુએશનના લીધે પાછળ ના રહી જાય. તો આ એક જ શબ્દમાં હું કહીશ કે એઆઈ ના રિયલ યુઝ કેસીસ છે, ઇમ્પ્લિમેન્ટ પણ થઈ રહ્યા છે, પબ્લિક વાપરી પણ રહી છે, અને વેર એલ્સ બ્લોકચેન ના રિયલ યુઝ કેસ જેટલા ઇમ્પ્લિમેન્ટ થવા જોઈતા હતા એ નથી થયા. એ કદાચ થયા હોત, તમે એનએફટી ના કોન્સેપ્ટ્સ લઈ લો, તમે બ્લોકચેનના ટ્રાન્સફર કોન્સેપ્ટ્સ લઈ લો, એ ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સનો એકચ્યુઅલમાં યુઝ જ નથી કર્યો કોઈએ. અગર એ કર્યા હોત તો કદાચ આજે હું કહું છું એ પણ એટલું જ કારગર હોત. પરફેક્ટ. સો એઆઈ પીક ઉપર છે કે નથી? નથી. તો નથી તો વોટ યુ સી નેક્સ્ટ 10 years? નોટ નેક્સ્ટ 10 years. સી નેક્સ્ટ 3 years. ઓકે. વાય? કરંટ વર્લ્ડ એઆઈના ઇન્ફ્રા માટે એટલું તૈયાર નથી. તમને આજથી હું તમને એક બહુ ખતરનાક કનેક્શન કરાવું. જીપીટી શું છે? જીપીટી એક રેપર છે. કોનો? એનવીડિયાનો. શું કામ? એનવીડિયાની ચિપ્સ આટલા હેવી નોલેજની, આટલા હેવી લોડની બનાવશે, વાપરશે કોણ? યુ સી ધ વર્લ્ડ મેન. આઈ મીન જીપીટી ઇઝ અ રેપર ઓફ એનવીડિયા. Gemini is a wrapper of NVIDIA. You look at the applications, all are, અત્યારે તમે જો જીપીટી ના બહુ બધા રેપર્સ બની રહ્યા છે. વોટ આર ધેટ? પણ પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે આવનારા 2-3 વર્ષમાં વર્લ્ડ આઈ એમ નોટ સેઇંગ ઇન્ડિયા, વર્લ્ડ ઇન્ફ્રા લેવલે પ્રિપેર થઈ રહ્યું છે કે જીપીયુઝ, એના રિલેટેડ જે ઇન્ફ્રાની સેગમેન્ટ્સ હોવા જોઈએ. આજથી તમે યાદ કરો 2021, તમને જીપીયુ પરચેસ કરો ને એટલે માથાનો દુખાવો હતો, ઇવન ગેમિંગ ફિલ્ડમાં પણ.
જીપીયુ મળતા જ નતા. શું કામ? બધા માઇનિંગ લઈને બેઠા હતા બ્લોકચેનના. અત્યારે તમને ઇઝીલી અવેલેબલ છે જીપીયુઝ. તમે સારા લેવલના જીપીયુઝ આરામથી પરચેસ કરી શકશો. શું કામ? ઇન્ફ્રા એડવાન્સ થયું છે આજના. તો મારા પર્સપેક્ટિવથી હજી એઆઈ એટલું આગળ નથી વધ્યું, પણ આવનારા 2 થી 3 વર્ષમાં યુ કેન સી tremendous use of AI and which can replace lot of people, but at the same point of time create new opportunities. So AI evolve થશે, ખતરનાક લેવલે થશે, પણ 10 વર્ષની વેટ કરવાની જરૂર નથી. It can going to evolve in 3 to 4 years. Yeah. ગ્રેટ. હવે તમારી પર્સનલ ઇન્સાઇટ વિશે જાણીએ. તો મને જેવી રીતે ખબર તમને બુક રીડિંગનો શોખ છે, અને તો મતલબ કોઈ તમે 3 બુક સજેસ્ટ કરવા માંગો? એક બુક જે મને કહેવાય ને કે આમ ગમી છે, એક તો રીચ ડેડ પુઅર ડેડ. ઓકે. It was wonderful book. It creates a different perspective about money, financial. એક ગુજરાતી તરીકે આપણને સૌથી મોટી, મને જો કોઈની કમ્પ્લેન રહી હોય તો ફાઇનાન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગની. અને આઈ એમ કમિંગ ફ્રોમ અ ડિફરન્ટ ટાઈપ ઓફ ફેમિલી. મારી હાથ પેઢીમાં હું પહેલો ધંધાવાળો છું. સો એ મને એ ફાઇનાન્શિયલ નોલેજ એટલું નહોતું મળ્યું. તો રીચ ડેડ પુઅર ડેડ ઇઝ વન ઓફ ધેમ. પછી ડેરિક ફ્રોક્સની એક બીજી બુક છે, ડુ ઇટ ટુડે, જે વાત કરી રહી છે પ્રોકાસ્ટિનેશન ઉપર. એક એવી વસ્તુ કે જે આપણને સમજાતી જ નથી. ફોર એન એક્ઝામ્પલ, રીલ જોવા બેઠા તો 4 કલાક આપણે રીલ જ જોઈ. ઓકે. સો જે પ્રોકાસ્ટ કરીએ છીએ આપણે છે. પછી બીજી એક થર્ડ બુકની વાત કરું હું, જે 6 ફિગર સેલરી અથવા 6 ફિગર વુમન્સ પર એક બુક લખાયેલી છે, જેની અંદર બેઝિકલી વાત કરી રહી છે હાઉ ટુ ઇન્ક્રીઝ યોર ઇન્કમ. ઇટ ડિપેન્ડ્સ અપોન યોર લર્નિંગ કર્વ. જે રીતે લર્નિંગ કર્વ વધે ને, એવી જ રીતે તમારી ઇન્કમ પણ વધે. તમે 100માંથી એકાદ એક્ઝામ્પલ પકડીને અગર ચાલતા હોય ને કે આને તો પૈસો બનાવ્યો, આની પાસે નોલેજ નહોતું, તો આપણને કદાચ એનો પૈસો જ દેખાતો હશે, એની પાછળની એની મહેનત કોઈ દિવસ નહીં દેખાણી હોય. એવી જ રીતે એ બુકમાં એ પર્સપેક્ટિવ બહુ ક્લિયરલી કરવામાં આવ્યો છે કે જે રીતે તમારો લર્નિંગ કર્વ વધશે ને, એ જ રીતે તમારા ઇન્કમનો કર્વ પણ વધશે. અગર લર્નિંગ કર્વ ડાઉન થશે તો ઇન્કમનો કર્વ પણ ડાઉન થશે. આજ સુધી એવું હતું કે અમુક મેન્યુફેક્ચરિંગ ફિલ્ડ્સ લઈ લો કે જેની અંદર સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન ચાલતી હતી, પણ એ લોકોનો પણ લર્નિંગ કર્વ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવ થતો હતો, એટલે બિઝનેસ મોટો થતો હતો. ધીરુભાઈએ મુકેશભાઈને ધંધો આપ્યો હતો, પણ એને ઇવોલ્વ ના કર્યો હોત તો આજે ધીરુભાઈ જ્યાં છે ત્યાં ના હોત. ગ્રેટ. સો એઆઈ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરવાની એક ટિપ. હવે એઆઈ ઇન્ડસ્ટ્રી એટલે શું? એઆઈ વેન આઈ સે એઆઈ ઇન્ડસ્ટ્રી, તો એઆઈ એરામાં સર્વાઈવ કરવાની એક ટિપ. મેં પહેલા પણ કીધું એ પ્રમાણે તમારા ધંધામાં ગેપ એનાલિસિસ અથવા તમારા નોલેજમાં, આઈ કાન્ટ સે કે ધંધો જ મતલબ બિઝનેસ જ, એમ કોઈ પણ ફિલ્ડમાં તમે કામ કરતા હોય, ફ્રોમ વિડીયો પ્રોડક્શન ટુ ઇવન પ્યુન, even doing day-to-day work, even doing data analysis or even data entry or coding, survive કરવાનો હવે એક જ રસ્તો છે, equipped with process and start using AI tools, AI, those processes. અગર એ તમે ઇન્ફ્યુઝ નહીં કરો તમારા બિઝનેસની અંદર આવનારા સમયમાં, તો તમે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જશો અથવા તમે ક્યાંક ને ક્યાંક સ્લો પડી જશો. Okay, so this is the last question. Yeah. In one sentence, who is Upendra Singh Jhala? I can say a student of life. Okay. I love to be a learning student of life, because life is coming with lot of challenges, lot of different type of ups and downs, and every experience is a new. So I'm student of life. I just want to enjoy that, student of life. I can say that, yeah. That's great. Thank you. So આ હતા ઉપેન્દ્ર સિંહ ઝાલા. એમના જોડે આપણે એઆઈ અને LLM અને હાઉ ધ એઆઈ ઇન્ડસ્ટ્રી કેન ચેન્જ ધ વર્લ્ડ એ વિશે જાણ્યું. તમારે વધારે એમની જોડે ડિસ્કસ કરવું હોય તો યુ કેન કનેક્ટ વિથ હિમ ઓન અ લિંક્ડઇન. હું ડિસ્ક્રિપ્શનમાં એમનો લિંક્ડઇન આઈડી એડ કરી દઈશ, અને તમને જો આ શો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. મીનવાઇલ હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.